યાત્રાધામ અંબાજી મંદિરમાં દાનની ગણતરીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે આજથી ભંડાર ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવાનો એક ઐતિહાસિક અને પ્રશંસનીય નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન શક્તિપીઠ અંબાજી યાત્રાધામથી આજે એક બહુ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભંડાર એટલે કે દાનપાત્રમાં અગાઉ થયેલી ચોરીની ચોંકાવનારી ઘટના બાદ એક્શન મોડમાં આવેલી મંદિર ટ્રસ્ટની કમિટી દ્વારા ભવિષ્યમાં આવી કોઈ ગેરરીતિ ન થાય તે માટે એક અત્યંત પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અને નિયમ મુજબ દર મંગળવારે ભંડારમાં આવેલા રોકડ દાનની ગણતરી હાથ ધરવામાં આવે છે. પરંતુ આજથી આ ગણતરીની સમગ્ર કામગીરીને પારદર્શક બનાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા ભંડાર કક્ષમાં ખાસ 20 જેટલા હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે, જે ગણતરી દરમિયાન રૂમનો દરેક ખૂણો અને સમગ્ર વિસ્તાર આબેહૂબ કવર કરે છે. આ તમામ કેમેરાનું સીધું લાઇવ પ્રસારણ અંબાજી મંદિર પરિસરમાં લગાવવામાં આવેલી મોટી LED સ્ક્રીન ઉપર શરૂ કરી દેવાયું છે, જેથી હવે મંદિરે આવતા સામાન્ય ભક્તો અને જનતા પણ પોતાની નજરે આ દાન ગણતરીની પ્રક્રિયા લાઈવ જોઈ શકશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ લોખંડી બનાવતા ભંડાર કક્ષમાં અવરજવર કરતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓનું SRPના જવાનો દ્વારા ખૂબ જ સઘન ઇન-આઉટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભક્તોએ માતાજીના ચરણોમાં અર્પણ કરેલી પાઈનો સાચો સદુપયોગ થાય અને દાનની ગણતરીમાં કોઈપણ પ્રકારની આંગળી ન ચીંધાય તે માટે વહીવટીતંત્ર દ્વારા આ આધુનિક અને સુરક્ષિત કદમ ઉઠાવવામાં આવ્યું છે. અંબાજી મંદિર ખાતે દર મંગળવારે ભંડારની ગણતરી કરવામાં આવે છે. ભંડારની ગણતરી ચુસ્ત બંદોબસ્ત સાથે દરેક કર્મચારીઓના ભંડાર ગણતરી કરતા લોકોનું SRPના જવાનો દ્વારા ચેકિંગ કરાવી અને ઇન આઉટ કરવામાં આવે છે અને મુવમેન્ટ રજિસ્ટર લેવામાં આવે છે. અને માનનીય કલેક્ટર સાહેબ અને ચેરમેન સાહેબની સૂચનાથી આજથી આ ભંડાર ગણતરી મંદિરની જે મોટી LED સ્ક્રીન છે એની ઉપર લાઈવ પણ કરવામાં આવી છે. ભંડારમાં 20 જેટલા CCTV કેમેરા પણ મૂકેલા છે. એ કેમેરા પણ દરેક ભંડારનો દરેક ખૂણો દરેક જગ્યાએ આવી જાય એ રીતનું સેટિંગ છે અને એ કેમેરાઓ દ્વારા LED સ્ક્રીન ઉપર ભંડારની ગણતરી લાઈવ પણ લોકો જોઈ શકે છે. એ પારદર્શકતા જળવાય અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આ બાબતે ખૂબ જ ચોક્કસ છે, પારદર્શકતા જણાવવા માગે છે. એ હેતુથી આ ભંડારની ગણતરી આજથી ઓનલાઈન કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટનો આ હિંમતભર્યો અને ટેકનોલોજીસભર નિર્ણય માત્ર ગેરરીતિઓ રોકવામાં જ મદદરૂપ નહીં થાય, પરંતુ ભંડાર ગણતરીને જગજાહેર કરીને તંત્રે લીધેલા આ પગલાંથી માતાજીના ભક્તોનો મંદિર પ્રશાસન પ્રત્યેનો ભરોસો અને શ્રદ્ધા વધુ મજબૂત બનશે.